90 શબ્દ ઝડપ. આ અરજી પ્રતિવાદી જયશ્રીબેન રાજેશકુમાર પટેલ તથા અન્ય દ્વારા આપેલી છે. તેમણે નામદાર કોર્ટે દાવા દરમિયાન ફરમાવેલ મનાઈ હુકમ મોડિફાઈડ કરવાની દાદ માગેલ છે. વાદી રેખાબેન દશરથભાઈ પટેલ તરફે આંક 58થી આ અરજીનો વિરોધ કરતો જવાબ રજૂ કરેલ છે. ફકરો. પ્રતિવાદીઓ તરફે વિદ્વાન વકીલ શ્રી એચ.ડી. સોલંકીને સાંભળ્યા. તેમણે રજૂઆત કરેલ છે કે આ કામે રહેણાંકનું મકાન છે, તેમાં પ્રતિવાદીઓ વર્ષોથી રહે છે. તેમની મિલકત તૂટેલી હાલતમાં હોવાથી રિપેરિંગ કામ કરેલ છે. આથી નામદાર કોર્ટે ફરમાવેલ મનાઈ હુકમ મોડિફાઈડ કરવા અને બાકી રહેલું બાંધકામ પૂરું કરી શકે તે મુજબનો હુકમ કરવા પ્રતિવાદીઓએ અરજી કરી છે. જેથી હુકમ મોડિફાઈડ કરવા કોર્ટને વિનંતી કરી છે. ફકરો. વાદીઓ તરફે વિદ્વાન વકીલ શ્રી બી.એ. મિસ્ત્રીને સાંભળ્યા. તેમણે રજૂઆત કરી છે કે આ કામે દાવા દરમિયાન મનાઈ હુકમ હોવા છતાં પ્રતિવાદીઓએ મિલકતમાં બાંધકામ કરીને તોડફોડ કરેલ છે. આથી અરજીનો વિરોધ કરેલ છે. પ્રતિવાદીઓની અરજી અયોગ્ય હોવાથી રદ કરવા વિનંતી કરી છે. ફકરો. બંને પક્ષકારની રજૂઆત સાંભળી. પ્રતિવાદીઓની આ અરજી અન્વયે વાદીઓ દ્વારા આંક 58થી લેખિત જવાબ રજૂ કરેલ છે, જે વંચાણે લીધો. તેમજ નામદાર કોર્ટે નોટિસ ઓફ મોશનની અરજી લગત જે હુકમ કરેલ છે તે હુકમ વંચાણે લીધો. ફકરો. આ કામે મનાઈ હુકમ વંચાણે લેતા એ સ્પષ્ટ થાય છે કે પ્રતિવાદીઓને મિલકત ટ્રાન્સફર નહીં કરવાનો આદેશ કરેલ છે. પ્રતિવાદીઓએ દાવા દરમિયાન મિલકતને ટ્રાન્સફર કરેલ હોય તેમ જણાતું નથી. માત્ર મિલકતમાં રિપેરિંગ કરીને ફેરફાર કરેલ છે. તેમજ હજુ પણ બાંધકામ કરવાનું બાકી છે. દાવો રિસ્ટોર થતાં તે બાંધકામ અટકાવી દીધેલ છે. આમ પ્રતિવાદીઓને માત્ર મિલકત ટ્રાન્સફર કરતા અટકાવેલા છે. આમ તેઓએ મનાઈ હુકમની હકીકતને ધ્યાને લીધા વગર કે સમજ્યા વગર આ અરજી કરી હોય તેમ સ્પષ્ટ થાય છે. નામદાર કોર્ટે મિલકત ટ્રાન્સફર નહીં કરવા માટે મનાઈ હુકમ ફરમાવેલ છે. તે ધ્યાને લેતા મનાઈ હુકમમાં કોઈપણ જાતના ફેરફાર કરવાની જરૂરિયાત આ તબક્કે રહેતી નથી. ખાસ કરીને મિલકતને રિનોવેશન કરવામાં કે રિપેરિંગ માટે જરૂરી બાંધકામ કરવાથી પ્રતિવાદીઓને અટકાવતો કોઈ હુકમ કર્યો નથી. આ અરજી કરી પ્રતિવાદીઓએ કોર્ટનો કિંમતી સમય બગાડેલ છે. આથી ખર્ચ અંગેનો હુકમ કરવો જરૂરી જણાય છે. સબબ પ્રતિવાદીઓની મનાઈ હુકમ મોડિફાઈડ કરવાની આંક 56ની અરજી નામંજૂર કરતો હુકમ કરવામાં આવે છે. ફકરો. આ અરજી બદલ પ્રતિવાદીઓએ ₹2000 ખર્ચ પેટે વાદીઓને ચૂકવવા તેમજ આ અરજી અર્થવિહીન કરવા બદલ અને કોર્ટનો કિંમતી સમય બગાડવા બદલ અત્રેની કોર્ટે ખાતે લીગલ સર્વિસ કમિટીમાં ₹2000 જમા કરાવવાનો આદેશ કરવામાં આવે છે.